નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લોકમંચ ને હું છું જય શર્મા અને હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ ખરેખર હવે જામતો જોવા મળી રહ્યો છે। જે પ્રમાણે તમામ પક્ષોએ એટલે કે ત્રિપાંખ્યો જંગની જે વાત કરીએ છીએ ત્યારે ત્રણ પક્ષો અત્યારે એડી ચોટીનું જોર પ્રચાર પ્રસારમાં લગાવી રહ્યા છે, પરંતુ ખરેખર જે ઉમેદવારી નોંધાવવામાં આવી છે, જે મેન્ડેટ આપવામાં આવ્યા છે, ત્યારબાદ જે આખો આક્રોશ જોવા મળી રહ્યો છે આખા ગુજરાતની અંદર। ખાસ કરીને જો વાત કરીએ તો સુરત, જૂનાગઢ, અમદાવાદ અને દક્ષિણ ગુજરાતની અંદર પણ આ ખટરાગ જોવા મળી રહ્યો છે। એવું નથી કે માત્ર ભારતીય જનતા પાર્ટીની અંદર જ ખટરાગ જોવા મળી રહ્યો છે, પરંતુ વિપક્ષમાં બેઠેલી કોંગ્રેસ અને સાથે જ હવે જે નવો પક્ષ તેનો દબદબો રાખવા માટે સ્થાનિક સ્વરાજ્યની અંદર આમ પાર્ટી અને આમ ઉમેદવારની સાથે આગળ આવી છે, તે જ પક્ષની અંદર ખટરાગ જોવા મળી રહ્યો છે। કેટલાક ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવે છે, મેન્ડેટ કરવામાં આવ્યા છે અને ત્યારબાદ તેઓના નામ પણ બદલાય છે, જેને લઈને આખા જે ચૂંટણીના સમીકરણો છે તે બદલાઈ રહ્યા છે। જે શિસ્તબદ્ધ પાર્ટી ગણાતી હતી, શિસ્ત, શાસન, અનુશાસન અને એક કહેવાય ને કે હંમેશા ચૂંટણી મોડમાં એક્ટિવ રહેતી પાર્ટી, તેની અંદર સૌથી વધુ ખટરાગ જોવા મળી રહ્યો છે। કાર્યકર્તાઓમાં રોષ જોવા મળી રહ્યો છે। જે કહેવાતું હતું કે ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર ભારતીય જનતા પાર્ટી માટે પરસેવો એક કરે છે, પરંતુ ક્યાંક જોઈએ તો ખાસ કરીને સુરતની અંદર જે કલેક્ટર ઓફિસ ખાતે 300 થી 350 લોકોનું ટોળું આવી પહોંચ્યું હતું અને રોષ વ્યક્ત કર્યો હતો। કેમ કેટલાક નિયમો આપવામાં આવ્યા, કેટલાક પાર્ટીઓ દ્વારા નવા કહેવાય ને કે પ્રયોગો કરવામાં આવ્યા અને તેની અંદર આ પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક જોઈએ ને તો નબળું કપાયું હોય ને તેવું લાગી રહ્યું છે। ખાસ કરીને ફોર્મ ચકાસણી થઈ રહી છે અને ફોર્મ ચકાસણી વખતે પણ ઘણા બધા ઉમેદવારો પોતાની પાર્ટીનું નામ લખવાનું ભૂલી ગયા છે, તેવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે। ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે, ક્યાંક આક્ષેપ પ્રતિ આક્ષેપ જોવા મળી રહ્યા છે, પરંતુ કેમ આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર આટલી મોટી કહેવાય ને કે એક ડ્રોપ પોઈન્ટ કેમ જોવા મળી રહ્યો છે? સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી, QR કોડ દ્વારા ઉમેદવારો પસંદગી કરવામાં આવ્યા, ઘરે ઘરે સુધી લોકો કેમ્પેન કર્યા, આમ આદમી પાર્ટી દ્વારા પણ ખાસ પ્રયોગ કરવામાં આવ્યા, ગામડે જઈને બેઠકો કરી, તો પણ ખટરાગ કેમ? તે એક મોટો સવાલ થઈ રહ્યો છે અને તે વિશે જ કરીશું ચર્ચા, ડેમેજ કંટ્રોલ અને પ્રચાર વિશે। અને આ ચર્ચા કરવા માટે આપણી સાથે ગેસ્ટ પેનલમાં જોડાઈ ગયા છે ધીરુ પુરોહિત, વરિષ્ઠ પત્રકાર, અને અસ્મિતા સિરોયા, રાજકીય વિશ્લેષક। ધીરુભાઈ અને અસ્મિતા મેમ, આપનું સ્વાગત છે લોકમંચમાં। નમસ્તે જયભાઈ જી। ચૂંટણીને લઈને આપણે ગુજરાતની અંદર જ્યારે પણ આવે ને ત્યારે વાત કરીએ તો સૌથી પહેલા સૌરાષ્ટ્ર જે ભાજપનો ગઢ ગણાય, ત્યાં પણ વધુ ખટરાગ જોવા મળી રહ્યો છે। સુરતની વાત કરીએ તો CR પાટીલથી માંડીને અત્યાર સુધી જોઈએ તો સુરત પણ ભાજપનું એક હૃદય ગણાતું હતું, પરંતુ હાલ ત્યાં સૌથી વધારે આક્રોશ જોવા મળી રહ્યો છે। અસ્મિતાબેન, પક્ષ અને પાર્ટી અને હંમેશા કોઈ પણ કાર્યકર્તા હોય છે તે પક્ષ અને પાર્ટી માટે એડી ચોટીનું જોર લગાવતા હોય છે, તે પક્ષ અને પાર્ટીના જીત માટે, પરંતુ અત્યારની જે ઉમેદવારીની આપણે જોયું કે ઉમેદવારોની યાદી જાહેર થઈ, ત્યાં પણ ક્યાંક આક્રોશ જોવા મળ્યો, ત્યારબાદ જે ફાઇનલ યાદી બહાર આવી તેમાં પણ આક્રોશ જોવા મળ્યો, અને અત્યારે જ્યારે ફોર્મ ચકાસણી થઈ હતી ત્યારે પણ ઘણાના નામ બદલાયા છે, તેમાં પણ આક્રોશ જોવા મળી રહ્યો છે। તો શું પક્ષને પોતાના પાયાના અને જે નિષ્ઠાવાન જે છે ઘણા વર્ષોથી પક્ષ અને પાર્ટી સાથે જોડાયેલા છે તેમનો ઉપર ભરોસો નથી, પરંતુ આ વખતે આયાતી ઉમેદવારો કે જે નવા ઉમેદવારો છે, નવા ચહેરાઓ લાવવામાં આવ્યા છે અને તેમને મેદાને ઉતાર્યા છે, તેની પાછળનું કારણ શું? ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાને વરેલી પાર્ટી છે અને એની અંદર જે લોકો જોડાય છે તે વિચારધારા રાષ્ટ્ર અને દેશ માટે પોતાની જે દેશભક્તિ સાથે કામ કરવું, જે ભાવથી જોડાતા હોય છે અને એની અંદર એવો ભાવ પણ હોય છે કે મારે હંમેશને માટે દેશની સેવા કરવી। પણ ભારતીય જનતા પાર્ટીની અંદર કાર્યકર્તા જ્યારે વરેલો છે, જોડાયેલો છે, એ આજે વ્યૂઝ પાર્ટી બની છે। પાર્ટીની અંદર ઘણા કાર્યકર્તાઓ છે, તો કાર્યકર્તાઓને જે વર્ષોથી પણ આપણે કીધું ને એ રીતે વર્ષોથી કાર્યકર્તા પછીનો પાડતા આવ્યા, આજે જે પાર્ટીએ ટિકિટ આપી એની અંદર 20-25 વર્ષથી લઈને ઘણા કાર્યકર્તાઓ કામ કરતા એમને પણ ટિકિટ આપવામાં આવી છે। નો ડાઉટ હું કહી શકું ક્યાંય કોઈ કાર્યકર્તા
40 45 વર્ષથી કામ કરતા હતા એવા કાર્યકર્તાઓને ક્યાંય ક્રાઇટેરિયામાં ક્યાંક પણ આમ તેમ થોડું મનદુખ થયું હોય, પરંતુ એ જ કાર્યકર્તાઓને પાર્ટી કોઈ પણ જગ્યાએ સ્થાન આપી અને ક્યાંય ને ક્યાંય જોડી અને એની સેવાનો લાભ ચોક્કસ લે છે. અશ્વતાબેન, ખાસ કરીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની વાત કરીએ તો કોંગ્રેસ વિપક્ષ કે જે એક મજબૂત પક્ષ તરીકે આગળ વધી રહ્યો છે, ને જ્યારે આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી ત્યારે કોંગ્રેસ દ્વારા કહેવામાં આવી રહ્યું હતું અને લાગી પણ રહ્યું હતું આક્રમક મોડમાં છે કોંગ્રેસ, તો આ વખતે ક્યાંક કોંગ્રેસ એ પોતાની સીટો અને પોતાની ટિકિટો જાળવી રાખશે, પરંતુ સૌથી વધારે કોંગ્રેસ ના ઉમેદવારો છે તેમના ફોર્મ રદ થયા છે, અને આમ આદમી પાર્ટી ખાસ કરીને તે ત્રિપાંખ્યો જંગ, એની અંદર આમ આદમી પાર્ટીના કારણે નુકસાન કોને જશે, ભાજપ કે કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર બુથે બુથે છે અને હંમેશા મહેનત કરી રહ્યો છે. કોઈ પણ નુકસાન જશે તો એ કદાચ વિપક્ષમાં કહી શકાય કે જશે, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર એનું બુથ મજબૂત રાખી અને કામ કરશે અને 100% 120 સીટ જીતીને લાવશે ને લાવશે. અશ્વતાબેન, કોંગ્રેસને લઈને શું કહેશો? કોંગ્રેસ તો આજે કોંગ્રેસ મુક્ત થઈ ગઈ છે એવું કહી શકીએ. અમારે સુરત શહેરની અંદર એ આપ જોઈ શકો છો, કોંગ્રેસ તો એની વિચારધારાને લઈને ક્યારેય આગળ આવશે નહીં, અને આ નવો પક્ષ જે આમ ઉભો થયેલો છે એ પક્ષ પણ અમુક સમય પછી ક્યાંક વહી જશે, ખ્યાલ પણ નહીં રહે, કેમ કે વિચારધારાને વરેલી પાર્ટી હંમેશા આગળ ને આગળ જ વધતી રહે છે. આપણે આગળ પણ ઉદાહરણો જોયા જ છે કે કોઈ ત્રીજો પક્ષ એની વિચારધારાને લઈને અને એના કાર્યકર્તાઓને લઈ અને બને ત્યાં સુધી ટકી શક્યો નથી, પણ ક્યાંય થોડી વિચારધારા સાથે ટક્યો હશે તો ત્યાં ભારતીય જનતા પાર્ટી એને જડબાતોડ જવાબ આપશે. ધીરુભાઈ, હવે વાત કરીએ કેડર બેઝ પાર્ટીની, શિસ્તબદ્ધ પાર્ટીની, તો કેડર બેઝ પાર્ટી હોવાનો દાવો કરતા પક્ષોની અંદર હાલ તો જોઈએ તો કાર્યકર્તાઓનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટી અંદર ક્યારેક ક્યારેક આપણે જોયું છે કે ખટરાગ જોવા મળે છે, ક્યાંક રિસાઈ જાય છે, કોઈક તેને મનાવી લેવામાં આવે છે, મનામણા પણ થાય છે, પરંતુ તે બંધ બાણે થતા હોય છે. પરંતુ આ વખતે આખું પિક્ચર છે તે ખુલ્લું પડી ગયું છે અને કાર્યકર્તાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે સવાલ એ થાય છે કે આ શિસ્તબદ્ધ પાર્ટીની શિસ્ત ક્યાં ગઈ? જોઈ તમને વાત કરું, આ અત્યારે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે ને, એ કદાચ ધારાસભા હવે પછીની 2027નું રિહર્સલ છે. એટલે તમામ પાર્ટીઓએ જ્ઞાતિ જાતિના સમીકરણોથી માંડી અને વિવિધ વિસ્તારના કાર્યકરોના સમીકરણોને આધારે એ આ ચૂંટણીને રાજકીય પ્રયોગશાળા બનાવી છે. કેટલાક પ્રયોગો થયા છે, કેટલાક નેતાઓની કસોટી થવાની છે. અને બેન જ્યારે સુરતથી વાત કરી રહ્યા છે ત્યારે મારે એ કહેવું છે કે અમારું સૌરાષ્ટ્ર એટલે કે કાઠિયાવાડ અને સુરત, એમાં હવે બહુ ઝાઝો ફરક નથી, એટલા માટે કે ઘણા બધા કાઠિયાવાડી અને સૌરાષ્ટ્રના લોકોએ સુરતમાં રાજકીય પગપેસારો પણ ખૂબ કર્યો છે. બેન સ્વીકારશે, સુરત એટલે સૌરાષ્ટ્રનું મીનું કાઠિયાવાડ હવે કહેવાય છે. કોઈ પણ ઘટના સૌરાષ્ટ્રમાં બને છે ને એની સૌથી પહેલી અસર સુરતમાં પડે છે. અને કાઠિયાવાડમાં એટલે સુરતની અંદર રાજકીય પક્ષો એટલે ખાસ કરીને સુરતના બિઝનેસમેન અહીંયા કાઠિયાવાડમાં આવીને અમારા જુનાગઢ, અમરેલી વગેરે વિસ્તારોમાં ક્યાંક રાજકીય પક્ષોના નેતાઓ બન્યા છે. આવી સ્થિતિ વચ્ચે તમે જે પ્રશ્ન કર્યો ને એ પ્રશ્નના જવાબમાં મારે ફક્ત એટલું કહેવાનું છે કે શિસ્તબદ્ધ પાર્ટી હવે ધીમે ધીમે ઘસાઈ રહી છે. એક સમય એવો આવશે બેન કે સમય આવવા દો, એક દશકા પછી ભાજપ અને કોંગ્રેસમાં બહુ ફરક નહીં હોય, આ જ સ્થિતિ એ ચાલશે. તમારી પાસે હજી શિસ્તબદ્ધ પાર્ટીનું લેબલ છે અને બૂથ લેવલના કાર્યકરો સુધી હજી તમારી પાસે માણસો છે, પણ એ માણસોની સંખ્યા ઘટી રહી છે ને, એ તમારા માટે ચિંતાનો વિષય તો છે જ. અને જયભાઈની વાત સાચી છે. જી ધીરુભાઈ, આપણે હંમેશા જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લઈને ચર્ચાઓ કરી ત્યારે જ્યારે મતદાર અને ઉમેદવારોની જ્યારે વાત કરતા હતા આપણે,
તો ઉમેદવારોની પસંદગી માટે તમામે તમામ પક્ષોએ ખૂબ જ રિહર્સલ કર્યું, ખૂબ જ કામ કર્યું, સેન્સ પ્રક્રિયા હાથ ધરી, QR કોડ દ્વારા ઘરે ઘરે પહોંચ્યા. આમ આદમી પાર્ટી દ્વારા પણ સારી આક્રમક તૈયારી આપણને જોવા મળી હતી. આટલું બધું સેન્સ પ્રક્રિયા, QR કોડ, કેમ્પેનિંગ, ઘરે ઘરે જઈને ચર્ચા વિચારણાને જોઈએ તો એક એક્ઝામ ચાલી હોય, બોર્ડની એક્ઝામ ચાલતી હોય એવું વાતાવરણ ઊભું કરવામાં આવ્યું, પરંતુ પેપર ફૂટતાની સાથે જ લોકો ફૂટ્યા તેવું પણ જોવા મળ્યું. શું કહેશો? અત્યારે યુવાનો જે રીતે જીપીએસસી યુપીએસસી ની પરીક્ષા આપે છે, ક્યાંક ક્રિકેટમાં કેરિયર બનાવે છે ને, એમ હવે તો રાજકીય કાર્યકર તરીકે સફળ થવા માટે પણ ક્લાસીસ હવે શરૂ થઈ ગયા છે. જય, તમે સમજો, આ પણ એક કેરિયર છે અને દરેક રાજકીય પાર્ટી માટે કસાયેલા કાર્યકરો એની મિલકત છે અને રહેશે જ. બેને જેમ વાત કરી એ અત્યારે કદાચ કરન્ટલી સાચી હશે કે એની પાસે બુથ લેવલના કાર્યકરો છે, અને છે એટલા માટે કે સત્તામાં છે. એટલે સૌરાષ્ટ્રમાં મારે વારંવાર રાજકીય ચર્ચા થાય એટલે વિસાવદરની વાત તો કરવી જ પડે, કારણ કે વિસાવદર એ છેલ્લે પરિવર્તનની શરૂઆત કરનારો વિસ્તાર બની ગયો છે. મારે તમારા પ્રશ્નના જવાબમાં એ કહેવું છે કે ફક્ત ભાજપમાં જ નહીં પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીમાં પણ ક્યાંક એ લોકોએ કાર્યકરોને પસંદ કરવામાં એટલી ઉતાવળ કરી છે કે જેને કારણે જે પાયાના લોકો હતા અથવા તો જલ્દી પોતાનું કેરિયર બનાવવા માટે આવેલા લોકો હતા, એ બેનો તફાવત પાયખા વગર જે રીતે ઉમેદવારોને પસંદ કરવામાં આવ્યા છે ને, એ પસંદગીમાં ક્યાંક પ્રશ્નો દેખાય છે. અને સૌથી વધુ પ્રશ્નો ભારતીય જનતા પાર્ટીમાં થયા છે. આપ રાજકોટ થી માંડી અને જુનાગઢ અને છેક ઉના સુધી જુઓ કે ક્યાંક ને ક્યાંક ભાજપની અંદર બળવાખોરો અથવા તો જૂના અને કસાયેલા કાર્યકરો ઘરે બેસીને બીજી પાર્ટીઓને મદદ કરતા હોય એવી ઠેર ઠેર ફરિયાદો ઉઠવાની અત્યારથી શરૂ થઈ ગઈ છે. જી અશ્મિતાબેન, ફરિયાદો તો ઉઠી રહી છે ને ઘણી બધી જગ્યાએ આપણે જોયા કે બેનરો દ્વારા પણ વિરોધ નોંધાવવામાં આવ્યો છે. આયાતી ઉમેદવારોને સ્થાન આપતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તમામે તમામ પક્ષોએ કંઈક નવું કરવાનો પ્રયત્ન કર્યો, યુવાઓને આગળ લાવવાની પ્રયત્ન કર્યા. 50% યુવાનોની વાત કરી કોંગ્રેસે અને યુવાનોને ટિકિટ પણ આપી, અને તેમાં પણ જોઈએ તો ખટરાક જોવા મળી રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીએ પણ તેવું જ કહ્યું કે યુવા ચહેરા, નવા ચહેરાઓ લાવવામાં આવ્યા, સામાન્ય માણસને પણ તેમણે ટિકિટ આપી છે. ત્યારે આ જે ખટરાક છે તે આવનારી ચૂંટણી પર કેવી અસરો પાડશે? જે ટિકિટો આપવામાં આવી છે એમાં કોઈ જગ્યાએ કહી શકાય કે બીજા વોર્ડમાંથી કાર્યકર્તાને આ વોર્ડની અંદર ટિકિટ આપી હોય એટલે આપણે એને કહીએ છીએ આયાતી, પરંતુ એ કાર્યકર્તા આયાતી હોતો નથી, એ કાર્યકર્તા જ હોય છે. પણ કોઈ કારણોસર એમના રેસિડન્સ બદલા હોય, કોઈ કારણોસર એમના થોડું કાર્યક્ષેત્રમાં ફેરફાર થયો, એને કારણે ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક કોઈ જગ્યાએ 2-5 કાર્યકર્તાઓને આવી રીતે ટિકિટ આપી હશે, પરંતુ ભારતીય જનતા પાર્ટી આના ઉપરથી મંથન કરીને ક્યારે ભવિષ્યની અંદર ફરી આવું ક્યારે ન બને એવા પ્રયત્ન પણ કરશે. અને ઘણી વખત ક્રાઇટેરિયા એવો હતો કે 60 વર્ષે 3 વર્ષ, પરંતુ સામાન્ય સીટ પર અને આયાતી કાર્યકર્તાઓને લડાવવા માટે ઘણી વખત સ્થાનિક લોકોની રજૂઆતો હોય કે આ કાર્યકર્તાને અહીંયા જાતિ સમીકરણ પ્રમાણે જીતાડવા મૂકવો જોઈએ, તો આયાતી તરીકે એમને ક્યાંય SC ST OBC કોઈ પણ કારણોસર મૂક્યા હોય કે અમારા કાર્યકર્તા ના જ કોઈને કોઈ ધર્મપત્ની હોય અથવા બહેનો હોય અથવા કોઈ ભાઈઓ હોય તો આવી રીતે મૂક્યા હોય, પણ આખરે ભારતીય જનતા પાર્ટીની એક જ એમ હોય છે કે બસ કાર્યકર્તા છે એ અમારો હંમેશને માટે આગળ વધતો રહેશે, અને ક્યાંય પણ એમને એવું લાગશે તો આગળ પણ જોવું પડશે તો પાર્ટી ચોક્કસ જોશે. આજે એડી ચોટીનું જોર લગાડીને પાર્ટી હંમેશા દરેક કાર્યકર્તાને જીતાડવા માટે પ્રયત્ન કરી રહી છે. ક્યાંય આયાતી હોય કોઈ પણ હોય એમને પણ જીતાડવાનું આખરે બધા જ કાર્યકર્તાઓ સાથે મળી અને પ્રયત્ન કરીને જીતાડશે. ધીરુભાઈ, આયાતી ઉમેદવારોની વાત કરીએ, ખાસ કરીને નવા ચહેરાઓની વાત કરીએ તો ક્યાંક જોવા મળે કે જે સ્થાનિક વ્યક્તિ છે, જે મોભાદાર વ્યક્તિ છે, જે વર્ષોથી પાર્ટી સાથે સંકળાયેલા હશે,
અને તેમને ટિકિટ આપવામાં નથી આવતી. ચલો જૂના જોગીઓની વાત છોડીએ, પરંતુ જ્યારે નવા ઉમેદવારોની વાત કરી રહ્યા છે, આયાતી ઉમેદવારોની વાત કરી રહ્યા છે, ત્યારે એ પક્ષની વિચારધારાને જકડી રાખશે, પકડી રાખશે કે પછી માત્ર સત્તા માટે જ? જયભાઈ, જ્યારે કાર્યકર કામ કરતો હોય ને, અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસની વાત કરું છું કે જે જૂના પક્ષો છે, ત્યારે અમે પત્રકારોએ જોયું છે કે કેટલાક કાર્યકરો એવા હોય છે કે જે કાર્યકરો મંડપ બિછાવવાથી માંડી, ખુરશીઓ ઉપાડવાથી માંડી અને આવેલા મહેમાનો પાણી પાવાથી માંડી અને દરેક પ્રકારની વ્યવસ્થા એ કાર્યકરો કરતા હોય છે. હવે જ્યારે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી ચાલે છે અને એમાં ઉમેદવારોની પસંદગી પછી હવે લગભગ પ્રચારનું કાર્ય પણ શરૂ થઈ ગયું છે અને વિશ્વકર્માજી જ્યારે એક એક જિલ્લાના પ્રવાસ કરી રહ્યા છે, એ તકે મારે ભાજપમાં તે માટે ખાસ કહેવું છે, ભાજપમાં આયાતી ઉમેદવારો જૂના કાર્યકરોને દૂર ધકેલી દેશે. આયાતી ઉમેદવારોને રાતોરાત તમે મુખ્ય કાર્યકર બનાવીને ચૂંટણીની ટિકિટ આપો છો ને, એનું બહુ લાંબા ગાળાનું નુકસાન થશે. આયાતી ઉમેદવાર કસાયેલા કાર્યકરોને ખૂબ નુકસાન કરે છે અને બેન જાણે છે, કારણ કે બેન જે રીતે વાત કરી એ પ્રમાણે બેન પણ કસાયેલા ને સમજુ કાર્યકર છે. એટલે બેનને મારે કહેવાનું છે કે હું તો વર્ષોથી રિપોર્ટ કરું છું અને પોલિટિક્સનું રિપોર્ટિંગ મારો પ્રિય વિષય છે અને મારે ખાસ કહેવાનું કે બેન એક કાર્યકરને તૈયાર કરતા દશકાઓ લાગતા હોય છે. વિશ્વકર્માજીએ ખુલ્લેઆમ એ વાતને રાજકોટમાં સ્વીકારી હતી, જ્યારે રાજકોટની અંદર ક્યાંક કોક જગ્યાએ ટિકિટો કપાતા કેટલાક વ્યક્તિઓ સ્ટેજ છોડીને ચાલ્યા ગયા હતા અને વિશ્વકર્માજીને દોડીને રાજકોટ પહોંચવું પડ્યું હતું. એ જ બતાવે છે કે વિશ્વકર્માજી કસાયેલા કાર્યકરોને મનાવવા માટે, કારણ કે પોતે કસાયેલા કાર્યકર છે, એટલે આજે ઓફ ધ રેકર્ડ પણ એ વાતને સ્વીકારશો કે આયાતી ઉમેદવાર અને કસાયેલા કાર્યકરો વચ્ચે જો સામસામે અથડામણ થાય અને કસાયેલા કાર્યકરો કામ કરવાને બદલે ઘરે બેસી જાય તો એ પાર્ટી માટે બહુ મોટી નુકસાની તો હોઈ શકે છે. જી અશ્વિતાબેન, રાજીનામાની વાત ચાલી રહી છે. કેટલીક જગ્યાએ આપણે જોયું છે કે ખાસ કરીને તેમના જે લોબિંગ ચાલતી હોય છે, લોબિંગની અંદર તેમના ઉમેદવારોને કે પછી તેમણે જે સજેસ્ટ કર્યા તે ઉમેદવારોને ક્યાંક મેન્ડેટ નથી આપવામાં આવ્યું કે ટિકિટ નથી આપવામાં આવ્યું અને લોકો રાજીનામા આપી રહ્યા છે. પક્ષથી નારાજગી છે, તેને લઈને શું કહેશો? ભારતીય જનતા પાર્ટીની અંદર ઘણા બધા કાર્યકર્તાઓ છે. આગળ પણ મેં કહ્યું, ક્યારેક કોઈ કાર્યકર્તાને ટિકિટ આપે ને અને કોઈને ચૂંટાઈને આવે પછી ટિકિટ આપે, પછી ક્યાંક ને ક્યાંક પાર્ટીને એવું લાગતું હોય છે કે આ કાર્યકર્તાને આપણે ટિકિટ આપી હતી, આને આપી, પણ એમની હંમેશા ભારતીય જનતા પાર્ટી એનો અરીસો બનીને એને જોતી જ હોય છે. એ કાર્યકર્તાને ફરી ક્યારે ચાન્સ મળે એવો પ્રયત્ન કરતી હોય છે અને જે નારાજગી થોડો ટાઈમ માટે હોય એ નારાજગી ખાળવા માટે પણ અમારી ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ એમની સાથે બેસીને ચર્ચા વિચારણા કરે, પછી ચોક્કસ એ પાર્ટીના કાર્યકર્તાઓ રાજીનામાની વાત કરતા હોય તો પણ એ રાજીનામા આપતા નથી, એમનું રાજીનામું સ્વીકારવામાં નથી આવતું, કેમ કે એ પાર્ટીનો કાર્યકર્તા છે, ઘણા ટાઈમથી કામ કરતો હોય છે, એમનું ઇઝીલી કોઈ રાજીનામું લઈ પણ ના શકે. એટલે આ રીતે ભારતીય જનતા પાર્ટીના વિચારમાં ક્યાંય મતભેદ થયો હોય તો સમજાવીને એકબીજાને સાથે બેસાડી અને સંતોષકારક સમાધાનના પ્રયત્નો પાર્ટી કરતી હોય છે. ધીરુભાઈ, ફોર્મ ચકાસણીનો સમય પૂર્ણ થયો છે હાલ જ્યારે આપણે વાતચીત કરી રહ્યા છે, અને કાલે રજા છે અને 15મી તારીખના સમી સાંજ સુધીની અંદર ચિત્ર સ્પષ્ટ થઈ જશે કે કોણ મેદાનમાં છે અને કોણ આ ચૂંટણી લડી રહ્યું છે. ત્યારે જે આ રાજીનામાની વાત ચાલી, લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો અને આપે પણ કહ્યું કે આ લાંબા ગાળાની અસર જોવા મળશે, પછી કોઈ પણ પક્ષ હોય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, પરંતુ આ જે લાંબા ગાળાની તમે અસર કીધી તેની અંદર કેવા પ્રકારની અસર જોવા મળશે અને સાથે જ જે દબદબો છેલ્લા 30-31 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર, તો તેને જોતા આ વખતે લાગી રહ્યું છે કદાચ આ પક્ષ અંદરનો ખટરાગ કોઈક ત્રીજા પક્ષને જ સારો એવો ફાયદો કરી આપશે. બનશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોર્પોરેશન, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત એટલે છે ગ્રામ્ય લેવલની બેઠકો હોય છે. ભાજપે છેલ્લા એક દશકામાં
એની સ્થિતિને ગામડાઓ સુધી પહોંચાડીને ક્યાંક ને ક્યાંક સ્થિતિ મજબૂત કરી છે, એ હું સ્વીકારું છું. પણ એ મજબૂત સ્થિતિમાં જ્યારે એ કેટલાક પરિવર્તનો લાવવા માટેનો એક પ્રયાસ કરે છે, એવા સમયે પાર્ટી પાસે છેક નીચેથી ઉપર સુધી સંદેશા વ્યવહારની પત્તીમાં ક્યાંક ખામી દેખાય છે. ક્યાંક ખસાયેલા અને મુખ્ય કાર્યકરો પોતાની વાતને ઉપર રજૂઆત કરવા જાય એવા સમયે એ વાતને કેટલું વજન આપવામાં આવે છે, એ મોટો સવાલ છે. ક્યાંક પાર્ટીઓ એટલે ફક્ત ભાજપ જ નહીં, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી પણ જ્ઞાતિ જાતિના ધોરણે ટિકિટો આપીને ઉમેદવારોની પસંદ કરતી હોય છે. એ વાત હવે લગભગ સર્વ સ્વીકાર્ય છે. ભલે એ વાતને એ પાર્ટીઓના નેતાઓ ક્યાંય જાહેરમાં નહીં સ્વીકારે, પણ આ બધી પાર્ટીઓ માટે જયભાઈ મારે ખાસ કહેવું છે કે જ્યારે પાર્ટીઓ જ્ઞાતિ જાતિના આગેવાનોને મહત્વ આપવાને બદલે એ જ્ઞાતિના સનિષ્ઠ કાર્યકરને પોતાની વાત એક મતે રજૂ કરવાને બદલે એ જ્ઞાતિઓમાં ફાટફૂટ પાડીને વ્યક્તિ કરતા પાર્ટી મહાનની નીતિને લઈને ચાલે છે. પણ એને કારણે એ વ્યક્તિની પોતાની એક અધિકારવાળી મતબેંક ઊભી થાય છે અને આ જે કસાયેલો પાક્કો કાર્યકર એ પાર્ટીને બહુ નુકસાન કરે છે. અમારા સૌરાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીથી ઉપેક્ષિત થયેલા એવા કેટલાક નેતાઓ આ વખતે ચોક્કસ ચમત્કાર કરશે. કાં તો એ ઘરે બેસી જશે, કાં તો એ ઘરે બેસીને કોંગ્રેસ અથવા તો આમ આદમી પાર્ટીને મદદ કરીને બીજી રીતે પણ ક્યાંક પાર્ટીને નુકસાન કરશે. એ વાત આ વખતે સૌરાષ્ટ્રથી શરૂ થશે ને થશે. અને બેન સાંભળી લે, કદાચ પરિણામ પછી જ્યારે આપણે જો આ જગ્યા ઉપર જયભાઈ આપણને ડિબેટમાં બેસાડશે ને તો દાખલા સહિત આ વાત કરીશ. આ સ્થિતિ અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં વધુ છે. જી જી જયભાઈ. અશ્વિનાબેન, ખાસ કરીને અત્યારે સૌથી વધારે જે પક્ષ પલટો જોવા મળ્યો અને એન્ડ ટાઈમે કહેવાય ને કે ફોર્મ ભરાઈ ગયા છે, મેન્ડેટ આપવાના છે, એન્ડ ટાઈમે લોકોએ પોતાના પક્ષો સાથે છેડો ફાડ્યો અને વિપક્ષમાં ઉભા રહ્યા, કેટલાક લોકો અપક્ષમાં ઉભા રહ્યા અને ઉમેદવારી નોંધાવી છે. તો તે ચોક્કસપણે કહી શકાય કે આ વખતે આ ચૂંટણીના પરિણામો કંઈક અલગ આવવાના છે. શું કહેશો? દરેક કાર્યકર્તા હોય કે દરેક વ્યક્તિ હોય, એમને પોતાને પક્ષની અંદરથી અથવા બહારથી ગમે ત્યાંથી વ્યક્તિગત રીતે પણ ઉભી રહેવાના અપક્ષ તરીકે એમની ઈચ્છા હોય તો એ સર્વ સ્વીકાર્ય છે. પરંતુ વિચારધારાને ભરેલો કાર્યકર્તા હોય એ અપક્ષની અંદર ક્યારેય ઉભો રહેતો નથી. અને કોઈ કાર્યકર્તા જો ઉભો રહેતો હોય તો એને જે આત્મસંતોષ મળતો હોય એ ન મળ્યો હોય અને એની વિચારધારામાં જે આત્મસંતોષ ઘણી વખત ના હોય તો આવી રીતે અપક્ષની અંદર જોડાય તો આપણે એમને કહી શકતા નથી. પરંતુ જેટલા અપક્ષો જોડાશે કે જે કાર્યકર્તા આગળ જશે તો ભારતીય જનતા પાર્ટીની સીટ હંમેશને માટે એના કાર્યકર્તા એની સામે લડત સાથે બૂથ લેવલથી લડશે અને ચોક્કસ એ કાર્યકર્તા આગળ આવી શકશે નહીં. ધીરુભાઈ, હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો ફોર્મ ચકાસણી અને ત્યારબાદ રાજકીય ગરમાવો જોવા મળ્યો. ડેમેજ કંટ્રોલ થયું. તે ડેમેજ કંટ્રોલને ખાળવા માટે જગદીશ વિશ્વકર્મા હોય, સ્થાનિક નેતાઓ હોય, સ્થાનિક પ્રભારી હોય, તેઓ પણ દોડી ગયા. સાથે જ સામૂહિક રાજીનામા જોવા મળ્યા. પાર્ટીની જે ઓફિસ છે ત્યાં લોકોનો રોષ જોવા મળ્યો અને સાથે જ કાર્યકરોનો આક્રોશ એની માટે છે કે અમે આટલા વર્ષોથી કામ કરી રહ્યા હતા પક્ષ માટે, પરંતુ હજુ અમને ટિકિટ મેન્ડેટ ના આપી. જે કોઈ પણ નિયમો હોય 60 વર્ષના કે પછી નવા ચહેરાઓના, આમ ઉમેદવાર, આમ પાર્ટીના, અને સાથે જ ડેમેજ કંટ્રોલની અંદર અત્યારે તમામે તમામ પક્ષો નિષ્ફળ નીવડ્યા હોય તેવું લાગી રહ્યું છે. જો તેમણે આ બધું જ સુવ્યવસ્થિત કર્યું હોત, પ્રક્રિયા વ્યવસ્થિત કરી હોત, ઉમેદવારોની જે છટણી છે, જે પ્રોપર જે આયા હશે 100 અને 100 માંથી ધીરે ધીરે ફોર્મ પાસ કરીને તેમાંથી જો પાર્ટીએ જ આ પહેલેથી પ્રક્રિયા હાથ ધરી હોત તો આ પ્રકારની કોઈ જ આપણને ચર્ચા કરવાનો મોકો ન મળ્યો હોત સૌથી પહેલા તો. અને હવે મુખ્ય મુદ્દા ઉપર આવીએ તો સ્થાનિક સ્વરાજની ચૂંટણી, સ્થાનિક લોકોના પ્રશ્નો, સ્થાનિકો માટે, સ્થાનિકો વડે અને સ્થાનિકો દ્વારા લડાતી આ ચૂંટણી છે.
ત્યારે ક્યાંક હવે એવું લાગી રહ્યું છે ધીરુભાઈ કે વિકાસના મુદ્દાઓ પાછળ રહી ગયા, સાથે જ મેનિફેસ્ટો પાછળ રહી ગયા, જે વાયદાઓ છે તે બધું પાછળ રહી ગયા, પરંતુ આ વખતની ચૂંટણી છે તે ટિકિટ વહેંચણી હોય તેવું લાગી રહ્યું છે. શું કહેશો? ખરી વાત છે. તમે જે વ્યાખ્યા કરી ને લોકશાહીની, ફોર ધ પીપલ, બાય ધ પીપલ વગેરે વગેરે, એમાં આ વખતેની ચૂંટણીમાં એક વધારાનું પરિબળ એ આવશે કે સૌથી વધુ યુવાનો ચૂંટણીમાં સત્તાની દોડ તરફ દોડી રહ્યા છે. ક્યાંક હવે યુવાનોમાં એક સંદેશો જાય છે કે કોઈ પણ રાજકીય પાર્ટીમાં આપણે જોડાઈને રાતોરાત કારકિર્દી બનાવીને પૈસાવાળા થઈ જઈએ. જી, આવી સ્થિતિ આવી છે ને, એને કારણે પાર્ટીઓને ખૂબ નુકસાન થયું છે. હમણાં મેં ક્યાંક ભારતીય જનતા પાર્ટીના સિનિયર લોકોને એવું કહેતા સાંભળ્યા હતા કે હવે જ્યારે કોઈ કાર્યકરો ભારતીય જનતા પાર્ટીમાં સિનિયોરિટી માટે દાવો કરતા હોય ત્યારે એને માટેની એક પ્રયોગશાળા, એટલે જેમ આઈપીએસ કે આઈએએસ અધિકારીઓનો એક ટ્રેનિંગ કેમ્પ, અથવા તો વારંવાર ક્યાંક ને ક્યાંક કોઈ અધિકારીનું પ્રમોશન થાય ત્યારે એને ખાસ પ્રકારની ટ્રેનિંગ લેવી પડે ને, એવા પ્રકારની ટ્રેનિંગ આપવા માટેની કાર્યશાળાઓ ભારતીય જનતા પાર્ટી ચૂંટણીઓ પછી યોજી રહી છે. આ વાત આવકાર્ય છે. દરેક યુવાનને પરબારી સત્તા જોઈએ છે. મેં હમણાં વાત કરી ને જયભાઈ કે કોઈને પાથરવા નથી, કોઈને પાણીના ગ્લાસ આપવા કે મહેમાનોને ચા પાણી પાવા નથી. આવા સંખ્યાબંધ કાર્યકરો જ્યારે કોઈ પણ પાર્ટી માટે પાશ્ચાત્ય ભૂમિકામાં ધકેલાય છે ને, ત્યારે એ પાર્ટી નામશેષ થતી હોય છે. મને ખબર છે 30-35 વર્ષ પહેલાની કોંગ્રેસની, ત્યારે કોંગ્રેસના નેતાઓનો દબદબો પણ અમે રિપોર્ટ કર્યો છે છાપામાં. અને ધીરુભાઈ, આપને વચ્ચે અટકાવવા માંગુ છું, સમયનો અભાવ છે. માત્ર 30 સેકન્ડમાં કહો કે ચૂંટણી કે ટિકિટની વહેંચણી? જી, ટિકિટની આ વખતેની વહેંચણી જે થઈ છે એ જીતી શકે એવા ઉમેદવારો હોય એવા પ્રકારની થઈ છે. પણ ક્યાંક જે સિનિયર નેતાઓ છે એને જીતી શકે એવા ઉમેદવારોની વ્યાખ્યા કરી છે ને, એમાં ક્યાંક થાપ ખાધી છે બધાય પક્ષોએ. જીતી શકે એવા ઉમેદવારોને ટિકિટ આપવા માટે તમારું નેટવર્ક છે ઉપરના નેતાથી નીચેના નેતા સુધી હોવું જોઈએ. એને બદલે દરેક પાર્ટીઓએ જે જૂથવાદ થયો છે એ જૂથવાદને ધ્યાનમાં રાખીને ટિકિટો આપી છે ને, એને કારણે કેટલાક ઉમેદવારો બધા પાર્ટીઓમાં નબળા પુરવાર થયા છે અને ક્યાંક મોટો ઝટકો લાગશે કોઈ પણ પાર્ટીને, એવું દેખાય છે મને. જી, તો જે પ્રમાણેની તૈયારીઓ અને તૈયારીઓ બાદ જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે તેને લઈને ક્યાંક જોવા મળી રહ્યું છે કે આ વખતની ચૂંટણી એ ટિકિટ વહેંચણી હોય તે જોવા મળી રહી છે. તો ખાસ કરીને ડેમેજ કંટ્રોલ પ્રસાર ઉપર તમામ પક્ષો ધ્યાન આપી રહ્યા છે. ત્યારે આ મુદ્દે ચર્ચા કરવા માટે ધીરુ પુરોહિત અને અસ્મિતા શિરોએ આપ અમારી સાથે જોડાયા, તે બદલ ખૂબ ખૂબ આભાર. તો આ તો લોકમંચમાં આજની ચર્ચા. આવતીકાલે નવા વિષય સાથે ફરી મળીશું અને કરીશું ચર્ચા. હાલ મને આપશો રજા. નમસ્કાર.